ભરૂચમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. હિંગળાજ માતાના પ્રતિક રૂપે કાજરાને નૃત્ય કરાવી અનોખી ઉજવણી. લાચરસ મર્ડર કેસના 2 આરોપીઓ ઝડપે. લાચરસ ગામે વાળ કપાવવા માટે ગયા બાદ મૃતદેહ મળ્યો. વિધવા પ્રેમિકા સાથે આડા સંબંધની આશંકાએ પ્રેમી યુવાનની હત્યા કરી. એલસીબીએ આરોપીઓ ઈશ્વર અને નૈનેશની ધરપકડ કરી વધુ તપાસ માટે રાજપીપળા પોલીસના હવાલે કર્યા. કલકત્તામાં રેપ વિથ મર્ડરના વિરોધમાં ભરૂચની ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજની વિશાળ રેલી. કોલેજના ડોક્ટરો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા. દહેજની કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં સામાન લોડ કરતા ફોરક્લિપ ચાલકે અન્ય કામદારને અડફેટે લેતા મોત. ફોરક્લિપ ચાલક અકસ્માત બાદ ફરાર. નેત્રંગના કેલ્વીકુવા ચેકડેમમાં ડૂબી જવાથી એકનું કરુણ મોત. ઝઘડિયા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહ કાઢ્યો. ભરૂચ ખાતે શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ વટથી ગુજરાતી કાર્યક્રમ યોજાયો. સાહિત્યકાર સાંઈરામ દવે ઉપરાંત શ્યામલ મુનશી, સોમલ મુનશી, આરતી મુનશી, તુષાર શુક્લ તેમજ લોકગાયક અભયસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિ. શ્રાવણ વદ ચોથ એટલે કે કાજરા ચોથની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર પાછળ સંકળાયેલ કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થઈ જ્યારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના શરણે ગયા હતા. તે સમયે હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓને ચૂંદડી આપી હાથશાળના વ્યવસાયમાં જોડાવા આહવાન કર્યું હતું. ત્યારથી જ ભરૂચમાં કાજરા ચોથના પર્વની ઉજવણી કરવામાં આવે છે. માતાજીના પ્રતિક રૂપે ચૂંદડીની મદદથી લાકડાના પાટલા પર કાજારો બનાવવામાં આવે છે અને ઢોલ નગારા નાદ સાથે નૃત્ય કરવામાં આવે છે. સમાજના યુવાનો કાજરો માથે મૂકી નૃત્ય કરાવે છે. ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે હિંગળાજ માતાના દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. શ્રાવણ બીજ એટલે કે ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ તેમનો કાજરા ચોથનો ઉત્સવ. જ્યારે પરશુરામજી 21 વખત ક્ષત્રિયોને ધરતી વિહોણી કરવા નીકળેલા ત્યારે માં હિંગળાજે ક્ષત્રિયોને બચાવ્યા ને એમને રક્ષણ આપ્યું અને એમણે પછી વણાટ કામનું કામ આપ્યું અને ત્યારબાદ અમે જે પહેલી ચૂંદડી બનાવી તે માતાજીને અર્પણ કર્યું ને એનું જ આ પ્રતિક કાજરા રૂપે અમે આ ઉત્સવ ઉજવીએ છીએ. અમે ત્રીજના દિવસે રાત્રે કાજરો બાંધે છે અને ચોથને દિવસે સવારે હિંગળાજ માતાના મંદિરેથી કાજરો નીકળે છે, સિંધોઈ માતાના મંદિરે આવે છે, ત્યાં કાજરાને નમાવવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા નચાવવામાં આવે છે. અહીંથી ફરી પાછો હિંગળાજ માતાના મંદિરે કાજરાને લઈ જવામાં આવે છે અને ત્યાં સમાજના દરેક ઘરે ઘરે કાજરાને નચાવવામાં આવે છે. ત્રીજને દિવસે દરેક બહેનોનો ઉપવાસ કરે છે. નોમને દિવસે માતા વાવ્યા અને ત્યારબાદ આજે આ માતાને વદા કરીશું. આ સાથે ક્ષત્રિયો આ તહેવાર ખૂબ धामधूम થી ઉજવે છે. अरे भैया, ऑफर ये फेवरेट स्मार्टफोन लेने का सपना देख रहे थे ना, लेकिन सोचो अगर साथ में एसयूवी, थार, बाइक और इंटरनेशनल ट्रिप जीतने का भी मौका मिल जाए. ये तो भाई जन्माष्टमी के मौके पर पुजारा टेलीकॉम लाया है स्पेशल धमाकेदार 7म-8म ऑफर. सिर्फ 7000 nmeh पावर बैंक और ब्लूटूथ ईयरफोन्स फ्री कस्टमर के लिए. हाँ भैया, फ्री. पहले 10 विजिटर्स के लिए फ्री टेम्पर्ड ग्लास और ईयरफोन्स. और अगर तुम मेरे इंस्टाग्राम रील शेयर करोगे तो भी फ्री टेम्पर्ड ग्लास की गारंटी पक्की है. तो फिर इंतजार किस बात का? तुरंत भागो पुजारा टेलीकॉम, शाख मार्केट, तुलसी धाम, जाडेश्वर रोड, भरूच और इस बाप ऑफर का फायदा उठाओ. भाई, भरूच में इस मौके को मिस मत करना. पुजारा टेलीकॉम पर जाकर जीतो जैकपॉट और बनो असली हीरो. બનાવની વિગતો એવી છે કે ગુવાર ગામે રાહત ભીખા મના તડવી 30 વર્ષીય પુત્ર મિતેશ ગત 9 જુલાઈ 2024ના રોજ ઘરેથી સાંજના 5:30 વાગ્યાના અરસામાં લાચરસ ગામે વાળ કટિંગ કરાવવા માટે ગયેલ અને ત્યારબાદ મોડી રાત સુધી પોતાના ઘરે પહોંચેલ નહીં, જેથી રાત્રિના તેમના ઘરના સભ્યો દ્વારા શોધખોળ કરતા કોઈ પત્તો જડ્યો ન હતો અને બીજે દિવસે 10 જુલાઈના રોજ લાચરસ ગામથી ગુવાર ગામ તરફ જવાના રસ્તાની બાજુમાં મિતેશની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતક મિતેશની માતા સુમિત્રા ભીખા તડવી દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં હત્યાનો
ગુનો અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધી પોલીસે તપાસ ચાલુ કરી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી એએસપી લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા એસઓજી તથા રાજપીપળા પોલીસ ટીમ દ્વારા અનડિટેક્ટ મર્ડરના ગુનાના કામે લાગી ગયા હતા અને લાચરસ તથા ગુવાર ગામ રોડ ઉપર આવેલ તમામ ફાર્મ હાઉસ ઉપર આવેલ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ તેમજ ગુન્હાવાળી જગ્યાના ટાવર ડમ્પ લઈ તથા શંકાસ્પદ ઇસમોની કોલ ડિટેલ્સના આધારે તપાસ કરવામાં આવેલ હતી. તેમજ લાચરસ, ગુવાર, તરસાલ, માંગરોળ, ટંકારી, થરી તથા કરાઠા ગામની સીમમાં રહેતા 100 થી વધુ શંકાસ્પદ ઇસમો તથા પરપ્રાંતીય મજૂરોની સઘન પૂછપરછ કરવામાં આવેલ જે ખૂનના ગુના બાબતે આરજી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદા તથા એલસીબી ટીમ દ્વારા આરોપીની હકીકત મેળવવા બાતમીદારોની સમજ કરવામાં આવેલ છે. દરમિયાન હ્યુમન સોર્સના આધારે ચોક્કસ બાતમીના આધારે લાચરસના ઈશ્વરભાઈ ઉર્ફે ગુલુ રમણ તડવી અને નૈનેશ ગોપાલ તડવી તથા ડભોઈ થુવાવીની જ્યોત્સના ચંદ્રકાંત તડવી જે હાલ લાચરસ રહેવાસી વહે આ ત્રણેયની પૂછપરછ કરવી ત્યારે લાચરસ ગામની જ્યોત્સનાબેન સાથે આરોપીના પ્રેમ સંબંધ હોય મરણ જનાર મિતેશ તડવી પોતાના ઘરે આવી જ્યોત્સનાના સાથે બેસેલ હોય તેની સાથે પણ આડો સંબંધની શંકાએ આરોપી ઈશ્વર ઉર્ફે ગુલાને શંકાએ પોતાના ઘરે બોલાવી ઘરેથી મિતેશને તેના ઘરે ગુવાર ગામે મૂકવા જવાનું બહાનું બનાવી મિત્ર સાથે ભેગો થઈને રસ્તામાં ધાડિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો. मर्डर का गुना 1300/2024 राजपीपला पुलिस स्टेशन में दाखिल हुआ था कलम BNS 103 सब क्लॉज 1 के अंडर, जिसके अंदर मरण जनार की आइडेंटिटी है मितेश भाई भीखाभाई तड़वी, उम्र 30 साल, रहने वाले गुवार गांव के थे. इनका मर्डर अभी एलसीबी की टीम, एसओजी की टीम और राजपीपला पुलिस स्टेशन ने मिलकर इस गुना की डिटेक्शन की है. ह्यूमन इंटेलिजेंस, टेक्निकल सर्वेलेंस एज वेल एज FSL की मदद से इस गुना को हमने डिटेक्ट किया है. इस गुना में मुख्य 2 आरोपी हैं, जिसमें से प्रमुख आरोपी ईश्वर भाई उर्फ गुलो रमन भाई तड़वी जो कि रहने वाले हैं लाचरस गांव के, और दूसरा आरोपी है नैनेश भाई गोपाल भाई तड़वी जो कि लाचरस गांव के ही रहने वाले हैं. इन दोनों ने धारिया का इस्तेमाल करके इस गुना को इल्ज़ाम दिया है. खास करके सर क्यों इन लोगों ने इसको मारा? मोटिव के तौर पर जो ईश्वर भाई उर्फ गुलो हैं उनके जो जिनके साथ प्रेम संबंध है ज्योत्सना बहन, उनके साथ जो हमारा मरण जनार है मितेश, उनके प्रेम संबंध होने के इनको शंका थी, जिस शंका के आधार पे उन्होंने इस गुना को जब हत्या हुई थी तब पुलिस के पास कोई भी सुराग नहीं था, आप इस तक कैसे पहुंचे? जैसे मैंने आपको बताया कि इसके अंदर हमने टेक्निकल सर्वेलेंस का यूज़ करते हुए और ह्यूमन इंटेलिजेंस का यूज़ करते हुए हमने कम से कम 100 से ज़्यादा शकमंदों को इस इन्वेस्टिगेशन में इंटरोगेट किया है, जिसके बेसिस पे हमें जो माहिती मिली, इवन हमारे बातमीदारों के थ्रू FSL की मदद से इस गुना का हमने डिटेक्शन किया है. ये किसी और गुना में इन्वॉल्व है या नहीं, अभी इन दोनों आरोपी का हमारे पास कोई प्रीवियस क्रिमिनल रिकॉर्ड नहीं है. उन्होंने कबूल कर दिया सर? हाँ जी, दोनों आरोपी ने कबूल किया है अपना अपना रोल इस गुना में. કલકત્તામાં ટ્રેની લેડી ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે, જેના તબીબી આલમ સહિત સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, જેના પગલે દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. ત્યારે ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર મિત્રો સાથે પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ અને તમામ સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલથી રેલીનું આયોજન કરી આ ઘૃણાસ્પદ ઘટનાનો વિરોધ હાથમાં બેનર સાથે વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર કરી કરવામાં આવ્યો. આ રેલી સિવિલ હોસ્પિટલથી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન થઈ પરત સિવિલ હોસ્પિટલ આવતા ત્યાં 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મેડિકલ કોલેજના ડોક્ટર તેમજ વિદ્યાર્થીઓએ આવું જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓને ફાંસીની સજા આપવા તેમજ ડોક્ટરોની સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી રહ્યા હતા. અમે આજે આ રેલી કાઢીએ છીએ, પણ અમારો શાયદ આજે હું એક મેડિકલ સ્ટુડન્ટ થઈને મને પણ હવે ડર લાગે.
હું મારી હોસ્પિટલ સાઈડે જતાં મને ડર લાગે, બહાર સોસાયટીમાં જતાં ડર લાગે કે આજે અમે લોકો જે લોકોને બચાવવા, પબ્લિકને બચાવવા માટે અમે જે મદદ કરી રહ્યા છે, પણ અમારી મદદ કરવા માટે કોઈ ખરો નિર્ણય નહીં લેવામાં આવે. અમને ઈચ્છા છે કે અમારા માટે પણ લોકો ઊભા રહે. અમે જે લોકોની સેવા માટે છે, લોકો બી અમને ક્યારેક ગણે અને અમારા માટે સારા પગલાં લે કે આ જે પણ હત્યા થઈ છે એના અગેન્સ્ટ બહુ સારી રીતે સુપ્રીમ કોર્ટનો ડિસિઝન આવે એવી મારી ઈચ્છા છે. મારું નામ રાહુલ ડબગર છે. હું 3rd યર MBBSનો સ્ટુડન્ટ છું. આજે અમારો રેલી કાઢવાનો ખાલી એક જ ઉદ્દેશ્ય છે કે આપણે આપણી બહેનો, મમ્મીઓ અને બધાની આપણે રક્ષા કરવા માટે ઉદ્દેશ રાખીએ છીએ. બરાબર, આપણે કહીએ જ નહીં, ખાલી એક જ વસ્તુ છે કે આપણી બહેનો સુરક્ષિત રહે. આજની રેલીનો મોટિવ શું છે? આજનો રેલીનો એક જ મોટિવ છે કે લોકોને જાગૃત કરવા છે કે આ જે બધું થયા રહે છે, દુષ્કર્મ થાય છે, ડૉક્ટર ઉપર બી જે આમ એક્શન લેવામાં આવે છે એના પ્રત્યે આપણે ખાલી જાગૃત કરવાના છે કે આવું ના કરે. તમારી સેફટી માટે જ અમે એ કરીએ છીએ. આરજીકર મેડિકલ કોલેજમાં 2nd યર સ્ટુડન્ટના પીજીના બહેનનું જે અમાનવીય કૃત્ય દ્વારા તેનો રેપ તથા હત્યા થઈ છે તે સંદર્ભે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપકો, ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, એની સાથે સાથે અમારા દરેક મેડિકલ સ્ટુડન્ટો અને અમારો તમામ સ્ટાફ આજે એક રેલીના માધ્યમથી પ્રજાજોગ સંદેશ અને એની સાથે સાથે એ પીડિતાને ન્યાય મળે અને કોર્ટ, માન્ય ન્યાયાલય તથા સરકાર એમાં દખલઅંદાજી કરી અને સખત કડીના કડી સજા, ફાંસીનીથી પણ વધારે સજા મળે તેવા અભિગમ સાથે અમે અહીંયાથી આ રેલીનું માધ્યમ એ સંદેશો આપવા માગીએ છીએ કે ભરૂચથી આખા દેશમાં જેટલા ડૉક્ટરો છે એમની અમે તમામ સાથે છે અને સાથે સાથે અમારા ડૉક્ટરોને સાથે જે અન્યાય થાય છે, અમારા પર અમાનવીય કૃત્ય થાય છે, એ પણ આ રેલીના માધ્યમથી અમે પ્રજામાં સંદેશ આપવા માગીએ છીએ કે અમે પણ ડૉક્ટર છે, અમે પણ માણસ છે અને અમે જ્યારે લોકોની સેવા કરતા હોય તો અમને પણ સામે એ જ દ્રષ્ટિથી જોવા, એ અભિગમ સાથે અમે આ બધાને આ સંદેશો આપવા માંગીએ છીએ. હાય, જય શ્રી કૃષ્ણ. એકદમ કૃષ્ણ લાગે છે. વાવ, એક ફોટો પાડવો છે કે 2, 3? નાગર નંદજીના લાલ નાગર નંદજીના. તમારે પણ તમારા બાળકનું આવું જ કૃષ્ણ શૂટ કરાવવું છે તો દર વર્ષના જેમ આ વર્ષ પણ નવા સેટઅપ સાથે વિશ્વાસ ફોટોગ્રાફી તમારા માટે હાજર છે. દર વર્ષે અહીંયા ફેસ્ટિવ થીમમાં એકથી એક યુનિક સેટઅપ લઈને આવે છે વિશ્વાસ ફોટોગ્રાફી. આ વખતે પણ એક આંખે ગમી જાય એવું જન્માષ્ટમી સેટઅપ ફોર રાધાકૃષ્ણ બનાવવામાં આવ્યું છે. અહીંયા તમને સ્પેશિયલ થીમ ફોટોશૂટમાં 1 નહીં, 2 નહીં પણ મલ્ટિપલ થીમમાં તમને પિક્ચર્સ ક્લિક કરી આપવામાં આવશે. ન્યૂ બોર્નથી લઈને 2 વર્ષ સુધીના બાળકોના આઉટફિટ તમને અહીંયા મળી રહેશે. તો આ શ્રાવણ મંથ તમે તમારા બાળકનું ફેસ્ટિવ ફોટોશૂટ કરાવો હાર્દિક પંચાલના વિશ્વાસ સ્ટુડિયોમાં. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ સ્લોટ બુક કરાવો નીચે આપેલા નંબર સાથે. વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ, 2nd ફ્લોર, નેક્સસ બિઝનેસ હબ, નિયર ધીરજ એન્ડ સન્સ, મક્તમપુર રોડ, ભરૂચ. શ્રીરામ કોન્ટ્રાક્ટમાં અંભેર ગામના કેટલાક લોકો સામતપુર ગામની સીમમાં આવેલ કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં ટ્રક લોડિંગ કરવાનું કામ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે હરેશભાઈ પટેલ તેમજ ગામના સંજયભાઈ વસાવા બીજા સાથે સાંજના 7 વાગે કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં નોકરી ઉપર આવેલ બધા કંપનીમાં ટ્રક લોડિંગનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના 2:45 વાગ્યાના અરસામાં સંજય વસાવા કંપનીમાં લોડિંગ પોઈન્ટની નજીક આવેલ કન્વર્ઝન એરિયામાં પાણીના કુલરે પાણી પીવા માટે ગયેલ અને પાણી પીને પરત લોડિંગ પોઈન્ટ ઉપર આવતો હતો તે વખતે કંપનીમાંની એક ફોક લિફ્ટ વાહન ચાલક ભબલુ કાર્બનની બોરી લોડિંગ કરી બેદરકારીપૂર્વક ગફલતભરી રીતે ચલાવી સંજય વસાવાને પાછળથી ટક્કર મારતા તે નીચે પટકાયો હતો અને ફોક લિફ્ટ સંજયના શરીર ઉપર ચડી ગયેલ, જેથી ત્યાં હાજર બધાએ દોડી જઈ સંજય વસાવાને કંપનીની એમ્બ્યુલન્સમાં ભરૂચ હોસ્પિટલમાં લઈ ગયેલ, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે દહેજ પોલીસે ફોક લિફ્ટના ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ બાદ કંપની સત્તાધીશો કે કોન્ટ્રાક્ટર હોસ્પિટલમાં મુલાકાત સુદ્ધા નહીં લેતા પરિજનોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામના નવી વસાહત ફળિયામાં રહેતા 55 વર્ષીય સતીશભાઈ વનમાળીભાઈ રાઠોડ ગામના પાદરે આવેલ ચેકડેમમાં સવારના સમયે ગયા હતા. તે દરમિયાન પગ લપસી જવાથી પાણીમાં પડ્યા હતા. બનાવની જાણ ગ્રામજનોની થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સતીશભાઈ રાઠોડને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા, પરંતુ પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. મૃતકનો મૃતદેહ બહાર કાઢવા માટે ઝઘડિયા જીઆઈડીસીમાંથી 2 ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી શોધખોળ હાથ ધરી હતી. જવાનોએ મૃતદેહને બહાર કાઢવા માટે જીવના જોખમે દોરડા બાંધી પાણીમાં ડૂબકી લગાવી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી દરમિયાન મૃતદેહને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. બનાવની જાણ થતાં ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. ભરૂચના જાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે આયોજિત આ અનોખા એવા વટથી ગુજરાતી કાર્યક્રમ ગાયક અને સ્વરકાર સાંઈરામ દવે ઉપરાંત શ્યામલ મુનશી, સોમિલ મુનશી, આરતી મુનશી, તુષાર શુક્લ તેમજ લોક ગાયક અભયસિંહ રાઠોડે વિશેષ ઉપસ્થિત રહી તેઓની ચીર પરિચિત શૈલીમાં ગુજરાતી ભાષાની અસ્મિતા અને આવશ્યકતાને વર્ણવી નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું, જેનો જિલ્લાની વિવિધ શાળાઓના 3000થી વધુ શિક્ષક મિત્રોએ લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ તેમજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ભરૂચના સંયોજક ડોક્ટર મહેશ ઠાકર સહિત અન્ય શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓળખાણ કરાવી મને કે સાહેબ અમારે ત્યાં કે ગરુડિયું છે અને મને કે સાહેબ જોવો તો મેં કંઈ ગરુડિયું જાય સરસ મજાનું હોય આમ એવું છે. આપણે તો જિંદગીમાં 20 વર્ષ એવું ગરુડિયું જોયું એવું ગરુડિયું અને મને કે જો આ સંગીતની સૂઝ છે ગરુડિયા અને સંગીતની સૂઝ છે આ જો એમ કરીને ગરુડિયું આમ પિયાનો પડ્યો હતો પિયાનો બધું ઉભર્યું અને ગરુડિયું સરસ મજાના સૂરથી આમ તાલમાં એકદમ મસ્ત સૂર વગાડવા માંડ્યું. ક્યાં વાત છે ગરુડિયું આ માટે સાહેબ અમારી આઈટમ છે આ ગરુડિયું પિયાનો વગાડે લોકો તાળીઓ પાડે. વાહ વાહ ક્યાં વાત છે. અને ત્યાં ગરુડિયાની માં આવી ચીટો શું કરે હાલ તને કીધું છે વાંચવાડે ચીટું એ માં એને ગરુડિયાને લઈ ગઈ એટલે ઓલા મેનેજરે મારી સામે જોઈને કીધું કે ગરુડિયું હારેમાં હારું સંગીત શીખી શકે એમ છે પણ એની માં એને ડૉક્ટર બનાવવા માંગે છે. વાતનો પ્રાણ જો તમને સમજાય તો કે તમારી આજુબાજુમાં આવા હજારો લાખો ગરુડિયા છે કે જે કલામાં, સાહિત્યમાં, નાટ્યમાં, કવિતામાં, આર્ટમાં આગળ વધવા માંગે છે પણ એની મમ્મી ને પપ્પા એને ડૉક્ટર બનાવવા માંગે છે. એ તમારે કાલ્ક્યુલેટ કરવાના છે, એ જુદા જોવાના છે. કારણ કે મારી દ્રષ્ટિએ શિક્ષકના જીવનમાં 2 જ રંગ હોય છે. વાત તમારા સુધી પહોંચે તો એને બનાવો 2 જ રંગ હોય છે, બ્લેકબોર્ડનો કાળો રંગ અને ચોકનો સફેદ રંગ. કોઈ પણ શિક્ષકના જીવનમાં 2 જ રંગ હોઈ શકે છે અને હોય છે અને 2 રંગથી વિદ્યાર્થીના જીવનના અનેક રંગ સજતો હોય છે, સજાવતો હોય છે દોસ્તો. એટલે એ શિક્ષકને સમજતા પહેલા મારી દ્રષ્ટિએ આપણે થોડું શિક્ષણને સમજવું જોઈએ, આપણે બાળકને સમજવા જોઈએ. આપણે આદરણીય બીજું બધે એમ કહે છે કે શિક્ષક બાળક છે ને એ ઈશ્વરનો પ્રેમ પત્ર છે, માનવ જાતનો લખેલો ઈશ્વરનો પ્રેમ પત્ર છે. બીજું આપણે એમ કહે છે. આપણા રતિલાલભાઈએ એમાં થોડુંક સુધારો કર્યો છે કે આ કેટલાક પ્રેમ પત્રો ખોટા સરનામે ડિલિવર થયા છે. ખોટા સરનામે આવી ગયા કેટલાક પ્રેમ પત્રો ખોટા સરનામે આવ્યા. ટાગોર સાહેબ એમ કહે છે જ્યાં સુધી આ ધરતી ઉપર બાળક જન્મે છે ને જ્યાં સુધી આ ધરતી ઉપર બાળક જન્મે છે ત્યાં સુધી યાદ રાખજો કે ઈશ્વરને માનવ જાત ઉપર ભરોસો છે. તો એકબર્ગ એમ કહે છે કે બાળકો અયોગ્ય છે જ નહીં. એટલી વ્યાખ્યાઓ તમારી સાથે ગુલદસ્તાની જેમ મૂકું. બાળકો અયોગ્ય છે જ નહીં. અયોગ્ય છે શાળાઓ, અયોગ્ય છે પરીક્ષાઓ, અયોગ્ય છે અભ્યાસક્રમો, અયોગ્ય છે મૂલ્યાંકન પદ્ધતિઓ. કારણ કે મને ગિફ્ટ આપવામાં આવેલું હોય એ પુસ્તક DO સાહેબથી લઈ DPO સાહેબથી લઈ અને 2 જણાએ જોયું હોય કે કલાકારોને આપવાનું જવાય ગુંડા લખવા જાહેરમાં જ કહે છે સીધા આપણને ગિફ્ટ એ કલાકારને 1.5, 2 કલાક 3 કલાક માટે આવેલા તમામ લોકોને કોઈ ગિફ્ટ આપવામાં આવે છે એ તમે ચેક કરો છો. પાડો હાકે ના કોઈ પણ જણાને આપણે ગિફ્ટ આપીએ તો જો હજી અઠવાડિયામાં પગાર નહીં થાય તો કાલ છે તો ભોલાવથી નીકળશે.
આવતા મહિને મક્કમ પૂરા થઈ ગયા. બરાબર? મોટે કડેલ મુદ્દો નાખવું હોય કે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ ભરૂચમાં થયો. મંગલ પાંડેને હજીરા પાસે ફાંસી આપવામાં આવી. જો એક આખું સમજ રીતે મોટે ન ચડાવી દઉં તો કહેજો ભાઈ સાહેબ ઓલા વાલીઓ કે ભાઈ અમારા પાસે પૈસા લઈ જાઓ, આને પગાર કરો. એવા શિક્ષકો પણ છે. અને એક શિક્ષકે પૂછેલું કે મુઘલ સલ્તનત કેટલી ચાલી રહી, ક્યાંથી ક્યાં સુધી ચાલી રહી? એક નંગ ઉભો થયો કે પાના નંબર 14 થી પાના નંબર 18. ખોટું તો ન પાડી શકાય. પાના નંબર 14 થી 18 સુધી. એક છોકરાએ અગ્રાગ્ર સવાલ પૂછ્યો. એક છોકરાએ મને પૂછેલો સવાલ. મને કે સાહેબ જ્યારે હું ત્યારે છાપવામાં આવે છે કે સરકારે પગલાં લીધા. ખબર છે છાપમાં સરકારે પગલાં લીધા. મને કે સરકાર પગલાં ક્યાં લેતી હશે? શિક્ષકે સરસ જવાબ આપ્યો કે કર્મચારીઓની છાતી ઉપર. કેટલે બધી તાલી પડી હો. આમાં પોતાની પીડા આવશે બધા ઘરે દબાવે, ચિંતા નહીં કરતા. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होगी ना. आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए, ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए, बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए, कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में. ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में. ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में. ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में. ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में. ये बॉटल अम्ब्रेला सिर्फ 199. ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में. ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा. तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच. ધુંધાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ ઉત્સવ સમિતિના આગેવાનો તેમજ વિવિધ ગણેશ મંડળોના સભ્યો હાજર રહ્યા હતા. અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ મળેલ બેઠકમાં ગણેશજીની આગમન યાત્રા અને ત્યારબાદ 10 દિવસ સુધી ચાલનાર ગણેશ મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિવિધ સૂચનો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. તો ગણેશ મંડળના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પોલીસે ખાતરી આપી હતી. બોલાવ્યા, એક મીટિંગ કરીને બોલાવ્યા હતા અને કઈ રીતે સારી સુવિધા આપી શકીએ અને આપણે લઈ શકીએ એના માટેની એક ચર્ચા થઈ હતી. સર્વે મંડળોએ પોતાના પ્રશ્ન રજૂ કર્યા હતા અને PI સાહેબ અને DYSP સાહેબે ખૂબ સરસ રીતે સુવિધા અપાય એ રીતે એનું એક આયોજન તૈયાર કર્યું હતું. માટે આવનાર દિવસોમાં ગણેશજીનું આગમન થવાનું હોય એ માટે ની આ મિટિંગ યોજી હતી અને આ મિટિંગમાં સરસ આયોજન થઈ જશે એવી એક બાહેધરી પોલીસ સ્ટેશન તરફથી પણ મળી હતી. જય ગણેશ. આગમન અને સ્થાપના માટે જે કાર્યક્રમ અને એના માટે જે આયોજન મંડળો જે છે તે લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જે કાર્યક્રમ જે છે તે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે તથા વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તેના માટે એક પ્રકારના સંકલન માટે પોલીસ દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો દ્વારા હાજરી આપવામાં આવી હતી અને એક સકારાત્મક ચર્ચા અને એને કઈ રીતે વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતેની એક ચર્ચા કરવામાં આવી હતી. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ,
એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. ફાયર ઓફિસર ફૈઝનભાઈ તાજ દ્વારા આગ કેવા પ્રકારની લાગેલી છે તેને ધ્યાનમાં રાખીને ABC તથા CO2 બોટલનો ક્યારે ઉપયોગ કરી શકાય તે અંગે પ્રત્યક્ષ આગ લગાડીને તેમની ટીમ તથા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મોક ડ્રીલની લાઈવ તાલીમ આપી હતી. આ ઉપરાંત ડોક્ટર દિવ્યાબેન જેઓ ડેન્ટિસ્ટ તરીકેની કામગીરી કરી રહ્યા છે તેમણે પણ વિદ્યાર્થીઓને ખૂબ સુંદર 5 ટિપ્સ આપી હતી. આ કાર્યક્રમમાં શાળાના સંચાલક વિપુલભાઈ પાઠક, ટ્રસ્ટી હેતલકુમાર પાઠક, આચાર્ય નરેન્દ્રસિંહ નકુમ, કોમલબેન ગુજ્જર, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને સુંદર માર્ગદર્શન મેળવ્યું હતું, જેથી ભવિષ્યમાં આવનારી મુશ્કેલી સામે રક્ષણ કરી શકાય. તો ટેબલ કે દરવાજા હોય તો એને ખસાડવો હોય તો આપણે કેને ખસાડી શકીએ ને, એમાં ટાઈમ જાય. એને બોટલ નીચે મૂકશો, પાછો એને હટાવો કે ખોલશો, પછી આગળ જશો, બરાબર? તો એના માટે શું કરવાનું છે? એના માટે એની ટેકનિક છે ઉઠાવવાની, બરાબર? સૌથી પહેલાં એને ઉઠાવવાનો, એની જે છે ટેકનિક છે એનામાં એક હાથથી પકડીને એને ઉપર મૂકીને એક હાથ ફ્રી થઈ જાય છે, બરાબર? હવે બીજો હાથ આપણો ફ્રી છે એટલે આપણે કોઈ સામાન આવે છે કે રસ્તામાં કોઈ દરવાજો આવે છે એને ખોલવો છે કે કશું વસ્તુ હટાવવું છે તો ઇઝીલી હટાવી શકાય છે, બરાબર? તો આને ઉઠાવવાની આ ટેકનિક છે, બરાબર? હવે બીજું ફાયર થઈ છે, આપણે જગ્યામાં પહોંચી ગઈએ છીએ, બરાબર? તો સૌથી પહેલાં શું જોવાનું છે? હવાની દિશા જોવાની છે, બરાબર? હવાની દિશા કઈ છે? એની ઓપોઝિટ સાઈડ ચાલ્યું જવાનું છે. જ્યાં ફાયર થઈ છે ત્યાંથી આપણો 10 થી 15 ફૂટનો ડિસ્ટન્સ રાખવાનો છે, બરાબર? પછી આગ ઓલવવાની છે. આગ ઓલવવા માટે શું કરવાનું છે? જે એક્ટિવ યુઝર છે, બરાબર, એની જે પિન છે સેફ્ટી પિન કાઢવાની છે, બરાબર? સૌથી પહેલા સેફ્ટી પિન કાઢવાની છે. પાઇપ પકડીને એના આગળનો જે પાઇપ છે એને પકડવાની છે, બરાબર? બીજું એની પર નિશાનો લગાવવાનો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને દારૂ જુગારની પ્રવૃત્તિ બંધ રહે તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવે. તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ PI MP વાળા દ્વારા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં દારૂ જુગારના કેસો શોધી કાઢવા સઘન કામગીરી હાથ ધરી હતી. દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ PSI RK ટોરાણીની ટીમ સાથે ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે રૂંઢ ગામે જૂની દૂધ ડેરી પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં બેસીને કેટલાક ઇસમો પૈસાથી પાના પત્તાનો હાર જીતનો જુગાર રમે છે. LCBની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરીને ઘટના સ્થળેથી કુલ ₹13,380ના મુદ્દામાલ સાથે નારાયણભાઈ સોમાભાઈ માછી રહેવાસી ભાલોદ તાલુકો ઝઘડિયા, સોમાભાઈ રણછોડભાઈ વસાવા રહેવાસી રૂંઢ તાલુકો ઝઘડિયા, ગોપાલભાઈ મોહનભાઈ માછી રહેવાસી ભાલોદ તાલુકો ઝઘડિયા, નટવરભાઈ જયંતિભાઈ વસાવા રહેવાસી રૂંઢ તાલુકો ઝઘડિયા તેમજ રાહુલભાઈ બાબુભાઈ વસાવા રહેવાસી રૂંઢ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનાને ઝડપી લઈને રાજપાડી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. વર્લ્ડ સિનિયર સિટીઝન દિવસ નિમિત્તે આ ઇવેન્ટ દ્વારા વયસ્ક દાદા દાદી માટે ફેશન શોનું આયોજન પૂર્વ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના અતિથિ વિશેષ પદે કરવામાં આવ્યું હતું, જેમાં ડિરેક્ટર એન્ડ કોરિયોગ્રાફર જેક ગોહિલ અને નિકુંજ મહેતાએ નિર્ણાયક સેવા આપી હતી. ફેશન શોની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. શોમાં બેસ્ટ દાદા, બેસ્ટ દાદી અને બેસ્ટ કપલ દાદા દાદીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટ દ્વારા ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એને ભાગ લેનાર તમામ સિનિયર સિટીઝને આ પ્રોગ્રામ હર્ષોલ્લાસ સાથે માણ્યો હતો. કાર્યક્રમના અંતમાં રોહિતભાઈએ તમામ લોકોનો આભાર માન્યો હતો. નમસ્કાર, હું નિકુંજ મહેતા. આજે ભરૂચ જિલ્લાની અંદર વર્લ્ડ સિનિયર સિટીઝન ડે પર આઈઝ ઇવેન્ટ દ્વારા
જે આપણે આપણા જે વડીલોનો માટે જે ફેશન શો રાખ્યો હતો, જે ખરેખર સરાહનીય કાર્યક્રમ છે. અને એના જે મેઇન ઓનર રોહનભાઈ, જેમણે આ ખૂબ જ સુંદર રીતે ઓર્ગેનાઇઝ કર્યું હતું, અને મને અને જેકભાઈને અહીંયા નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવવા માટે બોલાવવામાં આવ્યા હતા. આકાશભાઈ સુંદર શોનું સંચાલન કર્યું, અને ખરેખર આ પ્રોગ્રામ વડીલો માટે કે આફ્ટર 60 કે એમની 70 પછીની જિંદગી પછીમાં એ લોકોને એક ખુશી લાવવાનો એક પ્રયત્ન કર્યો છે, જે ખરેખર ખૂબ જ સારો છે. અને આ વડીલો પાસેથી આજના દિવસે અમારા જે યંગસ્ટરને ઘણું બધું શીખવા, જોવા, જાણવા મળ્યું. થેન્ક યુ સો મચ. જેમાં ભક્તિમય વાતાવરણમાં વીજ કંપનીના સર્વે કર્મચારીઓ સાથે અધિકારીઓએ આ કથા શ્રવણનો લાભ લીધો હતો. વીજ કચેરીના કર્મચારીઓ દ્વારા પોતાની તથા પરિવારની સલામતી માટે, સુખ શાંતિ માટે શ્રદ્ધાભર્યા વાતાવરણમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા શ્રવણ બાદ વીજ કર્મચારીઓએ શ્રદ્ધાપૂર્વક આરતી બાદ પ્રસાદનો લાભ લીધો હતો. સંપૂર્ણ સ્ટાફ, લાઇન સ્ટાફ તથા ટેકનિકલ સ્ટાફ તથા બંને સ્ટાફ મળીને સત્યનારાયણની કથા રાખવામાં આવેલી હતી, જેમાં શાંતિપૂર્વક અને વ્યવસ્થિત કથા રાખીને એ પણ પ્રાર્થના કરવામાં આવી છે ભગવાનને કે જે કરીને અમારી સેફટી અને પ્રભુ અમને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ રાખીને અમારા કાર્યને આગળ ધરે. એટલા માટે શ્રાવણનો પવિત્ર માસ હોવાથી અમે બધા સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી છે કે અમારો કુટુંબ સુખી અને સંપન્ન રહે, એ રીતની અમે પ્રાર્થના કરેલી છે. તથા એમાં સંપૂર્ણ સ્ટાફનો સાથ સહકાર રહેલો છે, ને ખૂબ આનંદ અને ઉલ્લાસથી અમે સત્યનારાયણની કથા કરેલી છે, જેથી પ્રભુ અમારી પ્રાર્થનાને સ્વીકાર કરે એવું અમે સંપૂર્ણ સ્ટાફ તરફથી અભ્યર્થના કરું છું. નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશરાણીની સૂચના અને પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીઆર ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અશોકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈને તેઓના મળેલ બાતમીના આધારે નાસ્તા ફરતા આરોપી સહદેવભાઈ વસાવા, રહેવાસી વસાવા, ફળિયું, લીડિયાત, તાલુકો માંગરોળ, પીપુદ્રા ગામે આવેલ ઓવરબ્રિજ નીચેથી પકડી પાડી તેની આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોસંબા પોલીસને હવાલે કર્યો હતો. ચોમાસાની શરૂઆત થતાની સાથે ભરૂચમાં ભયજનક હાલતમાં રહેતા મકાનોને ઉતારી લેવા અથવા રિપેર કરાવી લેવા માટે પાલિકાએ નોટિસો આપી હતી, પણ ભરૂચમાં જર્જરિત મકાનો બંધ હાલતમાં હોવાથી તેને ઉતારી લેવામાં આવતા નથી. માલિકો પણ બેદરકારી દાખવતા હોવાથી આસપાસ રહેતા લોકોના તથા રાહદારીઓના માથે જોખમ રહેતું હોય છે. ત્યારે આચરવાડની ખડકીમાં 20 વર્ષ ઉપરાંતથી બંધ હાલતમાં રહેતું જર્જરિત મકાન તૂટી પડ્યું હતું. સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ખાસ કરીને જૂના ભરૂચમાં સૌથી વધારે ભયજનક મકાનો આવેલા છે, ત્યાં આવા બનાવો સૌથી વધારે બને છે, પણ પાલિકા માત્ર નોટિસ આપી કામગીરી કર્યાનો સંતોષ માને છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની 300 કરતાં વધારે કોલેજના એનએસએસ વિભાગ છે, જેમાં વર્ષ 2023-24 દરમિયાન ઉલ્લેખનીય કાર્યો જેવા કે રાષ્ટ્રભક્તિ, સમાજ જાગરણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા, બ્લડ ડોનેશન, બૌદ્ધિક ક્ષેત્રે યુવા જાગરણ, સેવા શિબિર જેવા વિશિષ્ટ કાર્યો કર્યા છે. તે બદલ યુનિવર્સિટી દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે શ્રેષ્ઠ એનએસએસ કોલેજ તરીકે ભરૂચની જેપી કોલેજને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યો છે, જે કોલેજ તેમજ ભરૂચ માટે એક ગૌરવની ક્ષણ છે. શ્રી જૈનપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગ તરફથી હું ડૉક્ટર નીતા પટેલ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તરીકે હું કહેતા આનંદની લાગણી અનુભવું છું કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ એનએસએસ કોલેજનું સન્માનપત્ર અમને મળેલું છે, જેમાં વર્ષ 2023-24 દરમિયાન રાષ્ટ્રભક્તિ, સેવાકીય કાર્યો, સ્વચ્છતા, વૃક્ષારોપણ અને ઘણા અવેરનેસ પ્રોગ્રામ કર્યા. સાઉથ ગુજરાત યુનિવર્સિટીની દરેક કોલેજે આમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને જે ઉલ્લેખનીય કાર્યો કર્યા છે એની નોંધ લઈને આ અમને સન્માનપત્ર આપવામાં આવ્યું છે. જેને આ પ્રકારના જનજાગૃતિના અભિયાન કરેલા છે એ
દરેક કોલેજને આ રીતના સન્માનપત્ર આપ્યું છે. એટલે આપણી જે જિલ્લો છે એ જિલ્લામાં આપણને આ સન્માન મળ્યું છે એ ગૌરવની લાગણી છે. શ્રાવણની સવારે ભરૂચમાં વહેલી સવારે નર્મદા નદીનો પટ અને ફુરજા બંદર વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જેવું આવરણ નજરે પડ્યું, જેના પગલે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. લોકોમાં આ ધુમ્મસ અંગે તર્ક વિતર્ક સર્જાવા પામ્યા હતા. ભરૂચમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. હિંગળાજ માતાના પ્રતિકરૂપે કાજરાને નૃત્ય કરાવી અનોખી ઉજવણી. લાચરસ મર્ડર કેસના 2 આરોપીઓ ઝડપે. લાચરસ ગામે વાળ કપાવવા માટે ગયા બાદ મૃતદેહ મળ્યો. વિધવા પ્રેમિકા સાથે આડા સંબંધની આશંકાએ પ્રેમી યુવાનની હત્યા કરી. એલસીબીએ આરોપીઓ ઈશ્વર અને નયનેશની ધરપકડ કરી વધુ તપાસ માટે રાજપીપળા પોલીસના હવાલે કર્યા. કલકત્તામાં રેપ વિથ મર્ડરના વિરોધમાં ભરૂચની ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજની વિશાળ રેલી. કોલેજના ડોક્ટરો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા. દહેજની કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં સામાન લોડ કરતા ફોરક્લિપ ચાલકે અન્ય કામદારને અડફેટે લેતા મોત. ફોરક્લિપ ચાલક અકસ્માત બાદ ફરાર. નેત્રંગના કેલવીકુવા ચેકડેમમાં ડૂબી જવાથી એકનું કરુણ મોત. ઝઘડિયા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહ કાઢ્યો. ભરૂચ ખાતે શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ વડથી ગુજરાતી કાર્યક્રમ યોજાયો. સાહિત્યકાર સાંઈરામ દવે ઉપરાંત શ્યામલ મુનશી, સોમેલ મુનશી, આરતી મુનશી, તુષાર શુક્લ તેમજ લોકગાયક અભયસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિ.